નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના ફરિયાદીની ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે ધીરુભાઈ મોરારજીભાઈ પીઠવા રહેઠાણ વાંઝાવડ જૂનાગઢ વાડાએ તારીખ 8/2/2021ના રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન રૂબરૂ ફરિયાદ હકીકત લખાવી એવું જણાવેલ કે આજ રોજ તારીખ 8/2/2021ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં હું નોકરી કરું છું તે નોબલ રેડીમેડ કપડાની દુકાને હતો ત્યારે આ શેઠ રજવીભાઈ મેમણે મને કહેલ કે તમે વણઝારી સામે જલારામ ફરસાણની બાજુની ગલીમાં આવેલ PM આંગણિયામાં જાઓ, ટોકન નંબર 100 આપજો, ત્યાં આવેલ ₹25,000નું આંગણિયું લેતા આવો તેમ મને જણાવેલ. આ વખતે દુકાનમાં ત્યાં કામ કરતો અલ્ફેશભાઈ પણ હાજર હતો, જેથી હું અમારી દુકાનેથી નીકળી ચાલીને આંગણિયું લેવા જતો રહેલ અને અવારનવાર હું આંગણિયું લેવા માટે જતો હોય જેથી મેં આ PM આંગણિયા પેઢી જોયેલ હતી, જેથી હું આંગણિયા પેઢીએ પહોંચી અને ત્યાં ટોકન નંબર 100 આપેલ અને આ PM આંગણિયા પેઢી વાળાએ મારું નામ પૂછી અને વેરીફાઈ કરી મને ₹25,000 રોકડાનું આંગણિયું આપતા તે તમામ નોટ ₹50ના દરની નોટો 5 બંડલ હતા, જે રોકડ ₹25,000 મેં મારી પાસેની લુગડાની થેલીમાં નાખી અને આંગણિયા પેઢીથી ચાલીને અમારી નોબલ રેડીમેડ કપડાની દુકાને જતો હતો. ત્યારે આશરે સાંજના 5એક વાગ્યે જૂની સિવિલ હોસ્પિટલ નજીક રોડ સાઈડમાં પહોંચતા પાછળથી એક ડબલ સવારીમાં આવેલ અને મોટરસાઇકલ પાછળ બેસેલ એક વ્યક્તિએ મારા હાથમાં રહેલી થેલી જેમાં ₹25,000 હતા તે થેલી ખેંચતા મેં થેલી પકડી રાખતા હું પડી ગયેલ અને જમીનમાં ઢસડાયેલ, જેથી મારા હાથમાંથી થેલી છૂટી ગયેલ અને આ મોટરસાઇકલ ડબલ સવારીવાળા મોટરસાઇકલ સાથે પડી ગયેલ અને મેં રાડોરાડ કરતાં મારા હાથમાંથી થેલી ₹25,000 સાથેની મોટરસાઇકલની પાછળ બેસેલ વ્યક્તિ આશરે 25એક વર્ષની ઉંમરનો ઝૂંટીને લઈ ભાગી ગયેલ અને ત્યાં ઘણા માણસો ભેગા થઈ જતાં મોટરસાઇકલ ચલાવનારને રાહદારી માણસોએ પકડી લીધેલ અને તેમાંથી કોઈએ મારા મોબાઈલ ફોનમાંથી ફોન કરતાં પોલીસ આવતા મને ત્યાં આ મોટરસાઇકલ ચાલક બંનેને અહીં પોલીસ સ્ટેશન લાવેલ છે, જેથી એ વ્યક્તિનું નામ એઝાઝ ગફારભાઈ ભટ્ટી પિંજારા રહેઠાણ જૂનાગઢ નાથીબુ મસ્જિદ પાછળ વાળો તથા રૂપિયા ઝૂંટવીને ભાગી ગયેલ તે હસનભાઈ ગામેતી રહેઠાણ જૂનાગઢ માતરી રોડ કુંભારવાડા વડલાવાળા શેરી વાળો હોવાનું અને તેઓ પાસેનું મોટરસાઇકલ નંબર પ્લેટ વગરનું સુઝુકી બરબેન બ્લુ કલરનું છે તેમ મને જાણવા મળેલ છે, જેથી બંને ઈસમો મારી પાછળ આવી મારા હાથમાં રહેલ ₹25,000 રોકડા સાથેની થેલી ઝૂંટીને હસન ગામેતી ભાગી ગયેલ.